नमस्कार, मैं प्रीति सिसोदिया आप सभी उपस्थित महिला साथियों का हमारी एनजीओ लीव की तरफ से बहुत बहुत स्वागत करती हूँ और उम्मीद करती हूँ जो आप अपना समय निकाल के यहाँ पे आए हैं तो जो भी जानकारी आप लोगों को यहाँ मिलेगी वो आप लोगों के लिए काफ़ी लाभप्रद होगी। तो शुरुआत करती हूँ मैं स्वागत भाषण के लिए आमंत्रित करती हूँ प्रिंसिपल रामनगर प्राथमिक शाला श्री सुरेश भाई शाह से। नमस्कार, एनजीओ लीग संस्था में से आए लीग संस्था के प्रेसिडेंट श्री मिसेस गीता जौहरी मैडम श्री आईपीएस मैडम का हार्दिक स्वागत करते हैं। लीग संस्था से आए सेक्रेटरी लीग के मिसेस सुधी मिश्रा मैडम श्री का हार्दिक स्वागत करते हैं। मिस कोमल वीएस मैडम श्री डीसीपी कंट्रोल रूम अहमदाबाद उसका हार्दिक स्वागत करते हैं मैडम का। डॉक्टर अनिता रंगानी मैडम श्री कम्युनिटी हेल्थ ऑफिसर कलोल उसका हार्दिक स्वागत करते थे। अब मैं आमंत्रित करती हूँ हमारी लीग प्रेसिडेंट श्रीमती गीता जौहरी मैम का। गीता जौहरी मैम एक्स डीजीपी हैं और गुजरात राज्य की प्रथम महिला आईपीएस अधिकारी भी हैं। रामनगर प्राथमिक शाला आचार्य श्री सुरेश भाई छायाबेन आचार्य यहाँ उपस्थित जिल्लीના સભ્યો અને ખાસ મહેમાન આપણા ડીસીપી અમદાવાદથી આવેલા છે અમદાવાદથી ખાસ તમારા માટે આવેલા છે કોમલ વ્યાસ આ છે આપણા ડૉક્ટર સાહેબ છે એ અનિતા બેન છે ડૉક્ટર અનિતા એન્ડ આપણા બેંકમાં નોકરી કરે છે સિનિયર મેનેજર છે બેંકમાં પૂજાબેન શાહ પૂજાબેન શર્મા આ બંને જણા વક્તવ્ય કરવા માટે આવેલા છે। આ જે કાર્યક્રમ છે लीग संस्था हमारा संस्थाનું નામ लीग છે। જો આ બધા અમે ગ્રીન કલર પહેરેલા છે પાંદડા ઈ મને પાંદડા તો આપણે लीग સંસ્થાથી છીએ અને અમારા સંસ્થા જે છે ગાંધીનગર છે અને लीग संस्था આજે સ્ત્રી સશક્તિકરણની કાર્યક્રમ માટે અમે ત્યાં પહેલી વખત આવેલા છે। રામનગરથી અમે શરૂ કરીએ છીએ આ કાર્યક્રમ પછી અમે બીજા બધા ગામમાં જવાના છીએ। અમારા જે સંસ્થા છે 2003માં ગાંધીનગરમાં શરૂ થયા અને 2016માં અમને સરકારી માન્યતા મળી અને ત્યાર પછી અમે ઘણા બધા કાર્યક્રમ કરેલા છે અને અહીંયા પણ તમારું રામનગરમાં એક સ્કૂલ માટે અમે બહુ કામ કરેલા છે ગયા વર્ષે ખબર છે તમારો તો તમારા સ્કૂલ માટે અમે આ બધું રમવા માટે લેવાનું છે। એ તો અહીંયા બધા સ્ત્રીઓ જ બેઠા છે એટલે તમને જે પણ પ્રશ્ન હોય એમને પૂછો। अब मैं स्वागत और आमंत्रित करती हूँ हमारी पहली गेस्ट स्पीकर श्रीमती कोमल व्यास डीसीपी कंट्रोल रूम अहमदाबाद सिटी। ये बहुत ही अनुभवी पुलिस ऑफिसर हैं और ये आपको बताएंगी महिलाओं से जुड़े कानून और उनके अधिकारों के बारे में। મારો પરિચય તો અહીંયા આપેલો છે। સૌથી પહેલા હું મારી વાત કરું
ગીતા જોહરી સાહેબ જે અહીંયા બેઠા છે, તો તમે પરિચય આપ્યો કે ગુજરાતના પહેલા મહિલા આઈપીએસ ઓફિસર અને ગુજરાત રાજ્યના ડીજીપી એટલે રાજ્યના જેટલા પોલીસ કર્મચારીઓ છે એ બધાના સાહેબ રહી ચૂકેલા છે, સૌથી મોટા સાહેબ. હું આ દીકરીઓ જેવડી હતી, હું અમદાવાદમાં જન્મીને મોટી થઈ છું અને રથયાત્રા જોવા અમદાવાદમાં કાયમ નહીં. તમે કલોલમાં પણ રથયાત્રા નીકળે છે. તો હું તમારી જેમ આટલી નાની હતી, 3જા કે 4થા ધોરણમાં ભણતી હતી અને રથયાત્રા જોવા મારા પપ્પા સાથે અમદાવાદ ગયા હતા. એટલે અમે લોકો રહેતા હતા જીવરાજ અને ત્યાંથી રથયાત્રા જોવા માટે સિટીમાં જવું પડે. કેમ તમારે અહીંથી કલોલ સિટીમાં જવું પડે, નવજીવન બાજુ. તો ત્યાં રથયાત્રા જોઈને પાછા આવતા હતા ત્યારે પાલડી જંકશન છે, ત્યારે આજના જેટલા વિસ્તાર નહોતા, ત્યાં સરને મેં પોલીસની ગાડી સાથે યુનિફોર્મમાં ઉભેલા જોયેલા અને મારા પપ્પાને મેં પૂછ્યું કે આ સાહેબ કોણ છે. આટલી નાની હતી હું, 4થા ધોરણમાં ભણતી હતી. તો મારા પપ્પાએ કહ્યું તું સર ત્યારે ડીસીપી હતા. તો મારા પપ્પાએ કહ્યું તું કે આ ડીસીપી છે ગીતા જોહરી મેડમ. તો ત્યારે મને એવું થયું કે આવા સાહેબ બનવું છે. તો આજે હું અધિકારી છું. તો મારા માટે કદાચ કેરિયરની પ્રેરણા પોલીસ ખાતામાં આવતા પહેલા હું શિક્ષક હતી સર. હું દિલ્હી પબ્લિક સ્કૂલમાં ગાંધીનગર અને એના પછી અમદાવાદ ડિપાર્ટમેન્ટ હેડ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં હતી. પણ હું ભણી છું તમારી જેમ ગુજરાતી મીડિયમની શાળામાં, ગ્રાન્ટેડ સ્કૂલમાં. તો તમે પ્રેરણા મેળવો તો કંઈ પણ કરી શકો. મારા પ્રેરણા મારી સાથે બેઠા છે, તો એ બાબતે હું ખૂબ આજે ગર્વ અનુભવું છું કે જેમની પાસેથી મેં પ્રેરણા લીધી એમની સાથે આજે હું એમની બાજુમાં ઊભી છું અને એમના કાર્યક્રમમાં આર યુ ઓલ કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી? તો સર જે રિટાયરમેન્ટ પછી પણ સમાજ માટે પોલીસ ખાતામાં રહીને તો એમણે સમાજ માટે ખૂબ કામ કર્યું. લીડરશિપ લઈને ઘણા બધા કામ કરાવડાવ્યા અને આફ્ટર રિટાયરમેન્ટ ઇન ગવર્મેન્ટ સર્વિસ, સરકારી નોકરીમાં રિટાયર થયા પછી પણ સર આજે સમાજ માટે જે કરી રહ્યા છે બધાના સહયોગથી, તો એ ખૂબ જ પ્રેરણાદાયક બાબત છે અને એના માટે સૌથી પહેલા તો આપણે જોરદાર તાળીઓ પાડીશું. રામનગર શાળા કલોલ, અહીંયા મેં મારું પ્રોબેશન કાઢેલું છે. એટલે કલોલ વિસ્તાર ગાંધીનગર જિલ્લાની હું પ્રોબેશનર છું, એટલે એ રીતે પણ મારા માટે ગાંધીનગર જિલ્લો ખાસ છે. રહું છું પણ ગાંધીનગરમાં, અત્યારે મારી નોકરી અમદાવાદ છે. સૌથી પહેલા તો હું કોઈ ભાષણ આપવા કે તમને માહિતી આપી દેવા, એક દિવસમાં સમજાવી દેવા એના માટે નથી. અને મેં સરને પહેલા કહ્યું કે સર હું સિવિલ ડ્રેસમાં આવી છું. સિવિલ ડ્રેસ એટલે તમારા જેવા કપડાં. યુનિફોર્મમાં આવીને ઉભા રહે ને તો અમે જોઈએ છીએ કે બહેનો સાથે જ્યારે વાત કરવાની હોય ત્યારે થોડુંક વચ્ચે બેરિયર આવે, એક પડદા જેવું આવી જાય, કાં તો સાહેબ છે અમને ના કહેવાય. તો સાહેબ નથી, હું પણ તમારી જેમ એક મહિલા જ છું. તમારી જેમ હું પણ આવી શાળામાં જ ભણેલી છું અને આવા જ કાર્યક્રમોમાં અમે બેસતા હતા, સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા, ના સમજાય પૂછતા હતા. તો એકદમ સર જે કહ્યું એ પહેલા હું સર કહીશ, કારણ કે અમારા ખાતામાં એ વાત છે, અમે મેડમ ના કહીએ, અમે સર જ કહીએ. તો મારા માટે સર જ છે. તો કંઈ પણ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. કાયદાકીય જાણકારી આજના સમયમાં હું એવું કહીશ કે સૌથી પહેલા તો સાયબર બાબતે તમને ખબર હોય. કેટલાની પાસે મોબાઈલ છે? હાથ ઊંચો કરો. પોતાનો મોબાઈલ રાખતા હોય. તમારી પાસે હશે જ. પોતાનો નહીં હોય તો હસબન્ડનો, આ બા હશે તો દીકરાના ફોનમાંથી એમને ફોન જોડીને આપતા હોય કે લો બા તમારા દીકરી જોડે વાત કરો, તમારા બેન જોડે વાત કરો. થાય છે એવું? આ દીકરીઓ છે એને અમુક લેક્ચર ઓનલાઈન આવતા હશે, તો કોરોનામાં ઓનલાઈન ચાલ્યું. બાકી અહીંયા તો સર આપણે ઓનલાઈનની સગવડ કરી. તો મોબાઈલનો વપરાશ તમામ માટે સૌથી પહેલી જાણકારી. સર એસે તો આઈ પ્રિપેર્ડ સો મેની થિંગ્સ ટુ ડિસ્કસ, પણ સાયબર બાબતની જાણકારી સૌથી પહેલી તમારા માટે અગત્યની છે. ફેસબુક જેની પાસે મોબાઈલમાં જે બધા વાપરતા હશે, કેટલા જણ ફેસબુક વાપરે છે? બધા વાપરતા. પછી ટીવીની અંદર બપોરે રસોઈ કામ કરતા હોય અને ખેતરનું કામ કરીને નવરા બેઠા હોય તો ટીવીમાં પેલા વિડીયો ને એવું આવે, ટિકટોક વિડીયો બધા જોતા હોય. ફેસબુકના અંદર વિડીયો આવતા હોય. ફેસબુકમાં બહાર ક્યાંય ફરવા જાવ તો ફોટા પાડીને તમે અપલોડ કરતા હોય. આ દીકરીઓને પણ શોખ હોય, નવા કપડાં પહેરે એટલે ફોટો પાડીને પેલી પ્રોફાઇલમાં મૂકવાનું, ફેસબુકમાં મૂકવાનું. મમ્મી પપ્પાના ફેસબુક એકાઉન્ટ હોય તો એમાં તમારા ફોટા મૂકતા હશે, મૂકે છે ને? પણ આ જ વસ્તુથી આનંદ જેટલો આવે એનાથી તકલીફ કેટલી થઈ શકે એ ખબર છે તમને? ટીવીમાં જોતા હશો, છાપું વાંચવાની ટેવ હોય તો છાપામાં જોતા હશો કે કેવા કેવા ગુના બને છે. તમારા પર ફોન આવે કે હું તમારું બધાનું લગભગ બેંક એકાઉન્ટ
એકાઉન્ટ હશે જ. સરકાર તરફથી ઘણી બધી યોજનાઓનો લાભ મળે છે. બેંક એકાઉન્ટ ખોલાવો, તમારા ખાતામાં આટલા પૈસા આવે છે, ઘણી સબસિડી મળે છે ગેસના બાટલા બાબતની. તો એકાઉન્ટ બધાના હશે તો તમને કોલ આવે કે આ બેંકમાંથી બોલીએ છીએ, તો આ તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. એટલે ઘરે કોઈ જેન્ટ્સ હોય નહીં દિવસ દરમિયાન, એટલે તમે એમાં કીધું એ રીતે તરત લિંક ઉપર ક્લિક કરો, આ કરો, પછી ખબર પડે કે પૈસા કપાઈ ગયા. પછી ક્યાંય ફરવા જાઓ તો તમે ફેસબુક પર ફોટા મૂક્યા હોય કે ફેમિલી સાથે અમે અંબાજી ગયા ને આબુ ગયા ને ક્યાંના ક્યાંય આપણે દ્વારકા ગયા, સોમનાથ ગયા, અહીંથી બધા રણુજા ચાલતા જાય, અંબાજી ચાલતા જાય. તો ઘર બંધ કરીને બધા સાથે જાય, પાછા આવે ત્યાં ખબર પડે કે ચોરી થઈ ગઈ. થાય છે. પછી તમે તમારા પ્રસંગમાં જવા માટે તૈયાર થયા હોય સરસ અને ફોટા પાડીને મૂક્યા હોય, તો એ જ ફોટા ક્યાંના ક્યાંય ફરતા હોય. અને તમે કિસ્સા સાંભળ્યા હશે. પોલીસ ખાતાનું કામ એવું છે કે બીજે લખે વેલકમ, અમે ના કહી શકીએ વેલકમ, તો અમે એવું કહેવાય કે આવો ભલે પધારો. પોલીસ ખાતા પાસે કોણ જાય? જેને તકલીફ પડે. તો કોઈ ઈચ્છે કે કોઈને તકલીફ પડે? પોલીસનું નામ પડે એટલે બધા દૂર ભાગે કે પોલીસ પાસે જવું નકામું. તો પોલીસ ખાતા પાસે તકલીફ પડે ત્યારે જવાનું થાય છે. બાકી કોઈ પોલીસ ખાતા પાસે જવા માટે એવા કોઈ હરખથી ના જાય કે ચલો આજે પોલીસ સ્ટેશન જઈએ. કોઈ જાય? પણ પોલીસ ખાતું સરે જેમ પહેલા કહ્યું ને કે 50% બધે જ મહિલાઓ છે. તો પોલીસ ખાતું તમારી આ સમાજની જે આખા સમાજ માટે કામ કરે છે એમાં 50% તો બહેનો જ છે. તો બહેનોની સુરક્ષા, બહેનોની સલામતી, બહેનોના કાયદાકીય જે કંઈ એમના હક છે, તમારા જે હિત છે એનું રક્ષણ થાય એના માટે પોલીસ છે. તો પોલીસ તરફથી અમે એવું ઈચ્છીએ કે તમને ખબર હોવી જોઈએ કે તમને કઈ કઈ બાબતમાં રક્ષણ મળે છે. સૌથી પહેલા તો આ ખેડૂતોનો વિસ્તાર છે. તો આ મોટી ઉંમરના બા છે બધા, એની પાસે સહીઓ કરાવવા આવતા હશે. વારસાઈમાં સહી કરી આપો, ભાગ નથી જોઈતો, આવે છે. ક્યાંથી ગોતીને આવે. દીકરીઓ છે તો એમને પણ આવે. તમે પિયરમાંથી તમારો હક, હવે બેન લગ્ન થઈ ગયા એટલે તમને હક ના મળે. ખેડૂત વિસ્તાર છે એટલે જમીન બાબતનું મોટું હોય છે ને. તો આવી ઘણી બધી બાબતો છે જે નાની વાતમાં તમને ખબર હોવી જોઈએ કે તમને ક્યાં હક છે. હું કેટલાક કાયદા કહીશ કે તલાટી, મામલતદાર હોય તો એવું ના કહી દે કે બહેનોને તો આટલું જ મળે, લઈ લો આટલું સહી કરો. તો એવો કોઈ કાયદો નથી કે બહેનો હોય તો એને ઓછો મળે. કે અહીંયા સ્કૂલમાં ભણતા હોય તો જે સગવડ દીકરાઓને મળે છે એ દીકરીઓને મળે. પછી દીકરાઓ માટે કોઈ સગવડ છે. પહેલાના આજથી 25-30 વર્ષ પહેલા હતો જમાનો કે શાળાની અંદર દીકરીઓ માટે બાથરૂમ પણ ના હોય. જે આ બહેનો છે એમને ખબર હશે કે ભણતા હશે ત્યારે બાથરૂમ જવા માટે ઘરે જવું પડે. જ્યારે તકલીફનો સમય હોય તો એ વખતે સ્કૂલની અંદર સગવડ જ ના હોય, તમે હેરાન થઈ જાઓ. તો આજે દીકરીઓને બધી સગવડ મળે છે. તો તમામ કાયદાથી સરકારે દરેક જગ્યાએ પ્રયત્ન કર્યા છે કે જાતિના ભેદભાવ વિના, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના તમામ સગવડો સરખા પ્રકારે તમને મળે. એ પોલીસ વિભાગમાં પણ એટલું લાગુ પડે છે. વારસાઈનો હક છે. એ સિવાય મુસ્લિમ ધર્મના લોકો હોય તો એમાં પણ સરકાર દ્વારા જે મુસ્લિમનો પર્સનલ લો હતો એમાં સુધારા કરીને મુસ્લિમ ધર્મની બહેનો જે છે, મુસ્લિમ પરિવારની, એને પણ સરખો જ લાભ મળે એ પ્રકારે બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે. એ જ રીતે ખ્રિસ્તી ધર્મ છે તો ક્રિશ્ચિયન મેરેજ એક્ટ છે એમાં પણ બહેનોને એટલા જ પ્રકારે રક્ષણ મળે. પછી ખ્રિસ્તીઓ રોજગારી બાબતની છે, એમ્પ્લોયમેન્ટ અને વર્કપ્લેસ. તો તમે ક્યાંય પણ કામ કરતા હોય, આંગણવાડીમાં કામ કરતા હોય, અહીંયા કલોલની અંદર કોઈ કારખાનું ચાલતું હોય તો ફેક્ટરીમાં કામ કરવા જતા હોય, કોઈ રેડીમેડ કપડાનું યુનિટ ચાલતું હોય તો 15-20 બહેનો ત્યાં સિલાઈ કામ કરવા બપોરે જતી હોય. તો આવી કોઈ જગ્યાએ તમારી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ થાય, તમારી કોઈ પણ પ્રકારે ત્રાસ થાય, કોઈ સતામણી કરવામાં આવે. પછી ત્રાસ કે છેડછાડનો મતલબ એવો નથી તમને પકડીને બે લાફા મારે. મોબાઈલની અંદર કંઈ તમને બતાવે, તમને અનુકૂળ ન આવે એવા મેસેજ મોકલે, તમને અડીને વાત કરે, તમને સંકોચ થાય એવી રીતે તમારી સાથે કામ કરતા કર્મચારી કે તમે જ્યાં કામ કરવા જાઓ છો એ કંપનીના માલિક કોઈ પણ જાતની હેરાનગતિ થાય તો એની સામે પણ તમને કામકાજના સ્થળે રક્ષણ મળે. ગામના વડીલો અને મારા સ્ટાફ મિત્રો તથા ગ્રામજનો, અહીં આપણે જે આવો બહુ સરસ કાર્યક્રમ મહિલાઓ માટેનો આટલા વર્ષોમાં સૌ પ્રથમવાર
યોજાયો અને બહુ જ સરસ એનો અનુભવ રહ્યો એ માટે હું મેડમ શ્રીનો અને તમામ લીગ સંસ્થાના મેડમોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હું તમામ ગેસ્ટને વિનંતી કરીશ કે આપણે ઓફિસમાં બેસી અને થોડો સમય વ્યક્ત કરીશું. થેન્ક યુ મેડમ. તમારા પ્રેરણા લઈ અને આઈપીએસ કરવા માંગે છે તો તેને શુભકામનાઓ આપજો. તમારે તો 12મી પાસ કરવું પડે બધાને. 12મી પાસ થઈ જાય પછી આપણા આની બહુ જ ઈચ્છા છે અમારે. 12મી પાસ કરવું પડે પછી કોલેજ કરવું. કમલબેન છે, હું છું, તમે ગમે તેમ ચાયાબેન પાસે મારા નંબર છે, તમે કોન્ટેક્ટ કરજો, હું મદદ કરીશ.